નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ ધોરણ 12ના અર્થશાસ્ત્રના ચેપ્ટર નંબર 4 સાથે અત્યારે ફરીવાર હાજર છું. આજનો આપણો જે મુદ્દો શું છે એ જરા જોઈ લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે બેંકોનું વર્ગીકરણ તમને કહેલું કે ભાઈ બેંકોનું વર્ગીકરણ કે પ્રકારો બે પ્રકાર છે. એમાં એક વાણિજ્ય કે વેપારી બેંકો અને બીજું મધ્યસ્થ બેંકો. ઓકે, હવે થોડુંક એના વિશે વિગતવાર વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીશું વેપારી બેંકો વિશે. ઓકે, તો એમાં જ આપણે વાત કરીએ કે વેપારી બેંકો કોને કહેવાય અથવા તો વેપારી બેંકો શું છે. બરાબર, તો જો એમાં ધ્યાન આપજો. ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક કોને કહેવાય? તો જુઓ, વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. બેન્કિંગ અંગેના શું કરે? વ્યવહારો કરે. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણોને શું કરતી હોય? સ્વીકારતી હોય. એ જ થાપણો જ્યારે ગ્રાહકને જરૂર પડે, ગ્રાહકને એ જ થાપણોની જ્યારે જરૂર પડે ત્યારે પાછી પણ આપે. કેવી રીતે આપે? ચેક, ડ્રાફ્ટ કે પછી પે ઓર્ડર જેવી સુવિધાઓ દ્વારા એમને ઉપાડવાની પણ શું આપે? સવલત આપે. તો તેવી સંસ્થાને, તેવી બેંકને આપણે શું કહીશું? વેપારી બેંક. ફરીથી એક વખત ધ્યાન આપજો. એવી સંસ્થા કે જે શું કરે છે? બેન્કિંગ અંગેના વ્યવહારો. મતલબ કે રોકાણ વધારવું છે દેશમાં, તો પ્રજાની થાપણોને શું કરે? સ્વીકારે. આ જ થાપણો જ્યારે ગ્રાહકને, પ્રજાને જરૂર હોય ત્યારે પાછી આપે. કેવી રીતે આપે? ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર જેવા ઉપાડના માધ્યમો દ્વારા. બીજી વ્યાખ્યા, વેપારી બેંક એટલે એક ધંધાદારી એકમ કે જે નફા માટે પણ શું કરે છે? કામ કરતી હોય. અને ત્રીજી એક વ્યાખ્યા છે કે વેપારી બેંકો એટલે જે નાણાંની હેરફેર કરીને શું કરે? નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનું શું કરતી હોય? ધંધો કરતી હોય. કેવી રીતે? નાણાંની હેરફેર દ્વારા શું કરતી હોય? નફો કરતી હોય. તો ત્યારે આપણે એને શું કહીશું? વેપારી બેંક. ઓકે, તો આપણે અહીંયા વાત કરી વેપારી બેંક કોને કહેવાય તેની. હવે અહીંયાથી આપણો એક બીજો પ્રશ્ન શરૂ કરીએ. અહીંયાથી આપણે એક બીજો ટોપિક શરૂ કરીએ વેપારી બેંકોના અર્થ પછી, અને એ છે વેપારી બેંકોના કાર્યો જણાવો. તો યાદ રાખજો, વેપારી બેંકોના મુખ્યત્વે બે જ કાર્યો છે. એક મુખ્ય કાર્ય અને બીજું યાદ રાખો ગૌણ કાર્ય. એક મુખ્ય કાર્ય અને બીજું યાદ રાખો ગૌણ કાર્ય. તો વાત કરીશું આપણે એ વેપારી બેંકોના મુખ્ય કાર્યો જણાવો. તો એમાં પણ પાછા જુઓ તમે કેટલાક મુદ્દા છે. પહેલો મુદ્દો, થાપણોને સ્વીકારવી. પહેલો મુદ્દો યાદ રાખો, થાપણોને સ્વીકારવી. ઓકે, સૌથી પહેલાં તો થાપણ શું છે તો તમારા મગજમાં એ કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. તો કોઈ પણ ગ્રાહક કે પ્રજા પોતાની બચતોને જે બેંકમાં જમા કરાવતી હોય છે, તો પ્રજા માટે બચતો છે, નાણું છે, મૂડી છે, પણ બેંક માટે એ જ વસ્તુ શું કહેવાય? થાપણ કહેવાય. તો બેંકો પ્રજા પાસે રહેલી બચતોને સ્વીકારે છે અને થાપણ સ્વરૂપે શું કરે છે? સાચવે છે. હા, જેના સામે બેંક પ્રજાને શું આપતી હોય? વ્યાજ ચૂકવતી હોય. પણ આ થાપણના પણ પાછા કેટલાક શું છે? પ્રકારો પડે છે. કેટલા? તો મુખ્યત્વે યાદ રાખો 3 પ્રકારો પડે. 1 ચાલુ ખાતાની થાપણ, 2 બચત ખાતાની થાપણ અને 3 બાંધી મુદતની થાપણ. ફરીથી મિત્રો સાંભળજો, થાપણોના પણ 3 પ્રકાર છે. એટલે કે બેંક 3 રીતે થાપણ સાચવે. પહેલી યાદ રાખો કઈ?
ચાલુ ખાતાની થાપણ, બીજી યાદ રાખો બચત ખાતાની થાપણ, અને ત્રીજી યાદ રાખો બાંધી મુદતની થાપણ. ઓકે, તો હાલ આપણે વાત કરીએ ચાલુ ખાતાની થાપણ. સાંભળજો. એમાં ધંધા પેઢી કે વ્યક્તિના નામે ખોલાવવામાં આવે છે. આવી થાપણો યાદ રાખો. કોના નામે ખોલાય? કોઈ પણ ધંધાદારી એકમ, પેઢી કે પછી વ્યક્તિ. બધા પ્રકારની જે થાપણો મેં તમને હમણાં વાત કરી એમના કરતાં વધુ તરલ છે. મતલબ કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ આમાં વધારે થાય. દિવસ દરમિયાન ગમે તેટલી વાર તમે શું કરી શકો છો? લેવેચ કરી શકો છો, લેવડ દેવડ કરી શકો છો, ઉપાડ કરી શકો છો. આ પ્રકારની થાપણમાં યાદ રાખો તમને ચેકબુક મળે છે પણ વ્યાજ મળતું નથી. તો કદાચ એક નાનકડો પ્રશ્ન હોય 1 માર્ક્સનો કે આપેલમાંથી કયા પ્રકારના ખાતા કે થાપણમાં વ્યાજ મળતું નથી, તો તમારો જવાબ આ હોવો જોઈએ, ચાલુ ખાતામાં અથવા તો ચાલુ ખાતાની થાપણમાં. બીજો એક ફાયદો છે આનો કે આ કાયદા મુજબ તમે અતિરિક્ત ઉપાડ કરી શકો છો. એટલે કે ઓવરડ્રાફ્ટની પણ તમને શું મળે છે? સુવિધા મળે છે. બીજું, બેંક દ્વારા અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલાય છે. તો હા, આ એક તમારા માટે વસ્તુ ધ્યાન દોરવા લાયક છે કે તમે જે લેવડ દેવડ કરો છો અથવા તો તમારું આ જે ખાતું કે થાપણ છે, તો બેંક એ માટેના વ્યવહારો માટે તમારી પાસેથી માત્ર શું કરે છે? નજીવો સર્વિસ ચાર્જ લે છે. ઓકે, તો ચલો આ હતી ચાલુ ખાતાની થાપણોની માહિતી. થોડીક નવી વાત કરીએ હવે. ચાલુ ખાતાની થાપણ પછી બીજું યાદ રાખો બચત ખાતાની થાપણ. તો ગ્રાહકો પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે. અહીંયા શું હોય? તો ગ્રાહક ટૂંકા ગાળા માટેની શું રાખતો હોય? બચતો રાખતો હોય, જેને ચેકબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવા માધ્યમો દ્વારા તમે શું કરી શકો? એ બચતોને ઉપાડી શકો છો. હા, બચત ખાતાની થાપણોનું એક પ્લસ પોઈન્ટ છે કે આ બચતોનું તમને બેંક દ્વારા શું મળે છે? વ્યાજ મળે છે. ઓકે, તો બચત ખાતાની થાપણોનો એક આ પ્લસ પોઈન્ટ છે કે તમારી બચતોનું તમને શું મળતું હોય? વ્યાજ. ત્રીજો એક પ્રકાર છે થાપણનો, એ છે રિકરિંગ ખાતું અથવા તો નિશ્ચિત સમયના અવધિઓ માટેનું થાપણનું ખાતું. શું છે તો સાંભળો. આમ તો બચત ખાતાની જ થાપણોને એક શું કહી શકાય? અને પ્રકાર કહી શકાય. કોનો એક પ્રકાર કહી શકાય? તો બચત ખાતાની થાપણો. સાંભળજો. જે વ્યક્તિ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય, જે વ્યક્તિ એક સાથે બચત કરવા ન ઈચ્છતી હોય કે પછી એનાથી ન કરી શકાતી હોય, તો તેવી વ્યક્તિ દર માસે કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવતી રહે છે. કોઈ ચોક્કસ રકમ ખાતામાં શું કરાવતી હોય? જમા કરાવતી રહે છે. તો બસ આવી થાપણને રિકરિંગ થાપણ કહેવાય કે રિકરિંગ ખાતાની થાપણ કહેવાય. આનાથી શું થશે? તો થાપણ વધતી જાય છે અને જમા થાપણો પર તમને એનું શું મળે છે? વ્યાજ પણ મળતું રહે છે. મેં એટલે જ તમને કહ્યું બચત ખાતાનો જ એક આ શું છે? પ્રકાર છે. પણ હા, એક વસ્તુ નોંધવા જેવી છે. કઈ? કે જો કોઈ માસની રકમ, કોઈ મહિનાની રકમ તમે જે નિશ્ચિત જમા કરાવતા હોય છે દર મહિને, તો કોઈ રકમ જો તમે કોઈ માસમાં જમા ન કરાવો તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક તમને એનો દંડ પણ ભરવો પડે. તો આ એક એનો માઇનસ પોઈન્ટ છે, એ તમારે ધ્યાન રાખવું. ઓકે, બીજો એક પ્રકાર થાપણનો, અને એ છે બાંધી મુદતની થાપણ અથવા તો મુદ્દતી થાપણ. શું છે સાંભળજો. ચોક્કસ મુદત માટે હોવાથી તેને મુદ્દતી અથવા તો ફિક્સ ડિપોઝિટ કહેવાય. તેને મુદ્દતી અથવા તો શું કહેવાય?
ફિક્સ ડિપોઝિટ કહેવાય. અને આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ કે બાકીની થાપણો કરતાં સૌથી વધુ વ્યાજ, યાદ રાખો, સૌથી વધુ વ્યાજ બેંકો તરફથી ચૂકવાય છે તમને આમ. ઓકે, તો આ એનો એક શું છે પ્લસ પોઈન્ટ. જો વ્યક્તિ લાંબા ગાળા માટે બચત ઈચ્છતો હોય તો આવી થાપણો યોગ્ય પણ છે. સાથે જ જરૂર પડે ત્યારે તમને આની ઓવરડ્રાફ્ટની પણ શું આપવામાં આવે છે, સવલત આપવામાં આવે. તો મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન દોરવું. થાપણોના આપણે 4 પ્રકાર જોયા. મુખ્યત્વે તો 3 જ છે, પણ 4 કઈ રીતે? તો 1 ચાલુ ખાતાની થાપણ, 2 બચત ખાતાની થાપણ, 3 રિકરિંગ અને 4 બાંધી મુદતની અથવા તો ફિક્સ ડિપોઝિટ. ઓકે, તો જો તમને કદાચ પ્રશ્ન પૂછે અલગથી કે વેપારી બેંકોના મુખ્ય કાર્ય તરીકે થાપણો સ્વીકારવી વિશે જણાવો, તો એમાં તમારે આ 4 પ્રકારની થાપણોનો શું કરવો, ઉલ્લેખ કરવો. ઓકે, અને હવે આપણે કંઈક નવું શીખીશું. શું? મુખ્ય કાર્યોની અંદર એક કાર્ય તો જોયું આપણે, થાપણો સ્વીકારવી. હવે એમાં બીજું એક કાર્ય શીખીએ આપણે. શું? તો સાંભળો, એમાં ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણની સવલતો પૂરી પાડવી. તો સૌપ્રથમ તો ધિરાણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો તમે બેંક પાસે તમારી જરૂરિયાત મુજબ જે ઉછીના નાણાં માંગો છો અને બેંક સામે તમને વ્યાજ ચૂકવવાનું થતું હોય તો તેને ધિરાણ કહેવાય. તો બેંકનું બીજું મુખ્ય કાર્ય કયું? ધિરાણની સવલત કે સુવિધા આપવી. સાંભળજો, એમાં અર્થતંત્રમાં ધંધા માટે રોકાણકર્તાઓને, ખેડૂતોને, વ્યક્તિઓને કે પછી અન્ય વર્ગના લોકોને હંમેશા નાણાંની શું પડે છે, જરૂર પડે છે. તો ત્યારે તેઓ બેંકો પાસે જે ઉછીના નાણાં લે તેને આપણે ધિરાણ કહેવાય. સામે બેંકો શું કરશે? વ્યાજ લઈને વિવિધ પ્રકારનું શું આપે? ધિરાણ આપે. વિવિધ પ્રકારનું ધિરાણ એટલે કે જેને આપણે પર્સનલ લોન કહીએ, વ્યક્તિગત ધિરાણ, હોમ લોન કહીએ, ગૃહ ધિરાણ. કોઈ પણ નવો ધંધો શરૂ કરવો છે, નવી પેઢી શરૂ કરવી છે, કે પછી અન્ય XYZ કાર્ય તમારે શરૂ કરવો હોય તો તમે બેંક પાસે જે ઉછીના નાણાં લો છો એ એક પ્રકારે શું છે? ધિરાણ છે. અને આને જ આપણે વિવિધ પ્રકારનું ધિરાણ કહીએ. પણ સમયના સંદર્ભમાં જો ધિરાણના પ્રકાર પાડવાના કહે, શેમાં? સમયના સંદર્ભમાં. તો ધિરાણના 3 પ્રકારો છે. પહેલું ટૂંકા ગાળાનું ધિરાણ, માત્ર 1 વર્ષ સુધીનું જ હોય. મધ્યમ ગાળાનું ધિરાણ 1 થી વધુ વર્ષ પણ 5 વર્ષ સુધી, એટલે કે 1 થી 5 વર્ષ સુધીનું ધિરાણ એટલે મધ્યમ ગાળાનું ધિરાણ. ત્રીજું છે લાંબા ગાળાનું ધિરાણ, જેમાં 5 વર્ષથી વધુનો સમય અને 15 વર્ષ સુધી, એટલે કે 5 થી 15 વર્ષ સુધીનું ધિરાણ, એને આપણે શું કહીશું? લાંબા ગાળાનું ધિરાણ. હવે એક વસ્તુ બીજું મિત્રો ખાસ ધ્યાન દોરું કે દરેક પ્રકારના ધિરાણ માટે વ્યાજના દર આપણા માટે કેવા હોય છે? અલગ અલગ. ઓકે, તો બીજું મુખ્ય કાર્ય પૂછે તો ધિરાણની સવલતો પૂરી પાડવી. ઓકે, ત્રીજું કાર્ય છે અને એ છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી. સાંભળો, એમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, ATM ઓટોમેટેડ ટેલર મશીન, ઇન્ટરનેટ બેન્કિંગ. આમાંથી કોઈ પણ પ્રકારનો તમે ઉપયોગ કરીને કાં તો ચૂકવણી કરી શકો છો, કાં તો તમારી બચતોને ઉપાડી શકો છો. તો આ બેંકોનું ત્રીજું મુખ્ય કાર્ય છે. હવે વાત કરીએ ચોથા કાર્ય વિશે. તો જુઓ, એમાં શાખ સર્જનની કામગીરી. ઓકે, બેંકોનું
વેપારી બેંકોનું ચોથું અગત્યનું કાર્ય એ છે શાખ સર્જનની કામગીરી. સાંભળો, એમાં નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે, નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો દ્વારા કયું કાર્ય કરવામાં આવે? શાખ સર્જનનું કામ. ફરીથી એકવાર અલગ રીતે પણ પૂછાય તમને, તો ધ્યાન રાખો. નાણાંનો પુરવઠો નાણાંની શું રહે? માંગને અનુરૂપ રહે. મતલબ કે પુરવઠો બરાબર માંગ જેટલું અનુમાન રહે. તો એ માટે બેંકો દ્વારા જે કાર્ય કરવામાં આવે એને કહેવાય શાખ સર્જનનું કાર્ય કે કામગીરી. શાખ સર્જન દ્વારા યાદ રાખો, પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું પણ શું થાય છે? સર્જન થાય. માની લો કે ભાઈ મેં બેંકમાં 5,000 રૂપિયા મારી બચતને જમા કરાવી, બેંક મને એનું વ્યાજ આપશે. પણ માની લો કે કોઈ XYZ વ્યક્તિને 5,000 રૂપિયાની શું છે? જરૂર છે. તો બેંક એને એ 5,000 રૂપિયા શું કરશે? આપશે. પણ બદલામાં શું કરશે? વ્યાજ વસૂલ કરશે. એ વ્યક્તિ એ નાણાંનો ઉપયોગ કોઈક કારણોસર કોઈકને કોઈક રીતે કરશે. એમાંથી બીજા નાણાંનું શું કરશે? તે સર્જન કરશે. ઓકે, તો આવી રીતે તમે જુઓ, નાણાંના જથ્થામાંથી જ નાણાંનું શું થયું? સર્જન. એક વસ્તુ ખાસ ધ્યાન દોરવી કે શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે, પણ જો શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે તો નાણાંનો પુરવઠો શું થાય? ઘટે છે. તો યાદ રાખો, કોઈ પણ અર્થતંત્રની અંદર કોઈ પણ મધ્યસ્થ બેંક દ્વારા આ પ્રવૃત્તિ વધે એનું ધ્યાન રાખવામાં આવે, નિયંત્રિત રહે એનું પણ શું રાખવામાં આવે છે? ધ્યાન રાખવામાં આવે છે. ઓકે, બીજું એક વસ્તુ એ પણ છે કે શાખ સર્જન દ્વારા એક થાપણમાંથી અનેક થાપણો શું થાય? સર્જન. મેં તમને હમણાં જે પેલું ઉદાહરણ આપેલું છે એની પર તમારે ધ્યાન દોરવું કે એક જ વ્યવહાર દ્વારા આપણે અનેક શું કરી શકીએ છીએ? નાણાંનું સર્જન કરી શકીએ છીએ. બીજી એક વસ્તુ, એક વ્યાખ્યા પણ કહી શકો તમે